દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં કન્યા શાળામાં પ્રવાસી શિક્ષકોને છૂટા કરાતા વાલીઓએ આંદોલન કર્યું છે। આગામી દિવસોમાં બાળકોની પરીક્ષા નજીક આવી રહી છે, ત્યારે પ્રવાસી શિક્ષકોને છૂટા કરી દેવાના મામલે વિદ્યાર્થીના શિક્ષણને લઈને વાલીઓ ચિંતિત જોવા મળ્યા હતા। સરકાર દ્વારા અધૂરા સત્રમાં જ શિક્ષકોને છૂટા કરી દેવાતા ભાણવડમાં વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા આંદોલન કરાયું હતું। પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય વિક્રમ માડમે શિક્ષકોની કાયમી ભરતી કરવા રજૂઆત કરી હતી। બાળકોને ઇંગ્લિશ ભણવું છે તો એમને ઇંગ્લિશના સારા ક્વોલિફાઈડ શિક્ષકો મળવા જોઈએ, જે નથી મળતા અને બાળકોનું શિક્ષણ બગડે છે, જેમનો પાયો જ નીચેથી મજબૂત ન હોય, જે બાળકો બચપનથી જ ઇંગ્લિશ પાવરફુલ રીતે જાણી ન શકે, સમજી ન શકે, ભણી ન શકે, તો આવી વ્યક્તિઓને તાત્કાલિક અસરથી કોંગ્રેસ પાર્ટીની માગણી છે કે પ્રવાસી શિક્ષકોની પરમેનન્ટ શિક્ષકો, ક્વોલિફાઈડ શિક્ષકો તાત્કાલિક અસરથી મળવા જોઈએ। અને આ આંદોલનકારી જે મિત્રો છે એમનો પ્રશ્ન સાચો છે, એમની માંગ સાચી છે અને આ માંગની સાથે કોંગ્રેસ પાર્ટી સંપૂર્ણ એમને ટેકો જાહેર કરે છે।